અમને ગાવાની મજા આવે, કારણ કે એટલા એમના તાનમાં એવા કરતાલ લેતા હોય એટલે અહીંથી અમને ગાવાની મજા જ આવે છે. પણ કાંઈક ધર્મનું કાર્ય હોય, પ્રભુ પરમાત્માનું કાર્ય હોય, તો એની અંદર બે હાથની તાળી પાડવાથી આજના દિવસની અંદર જે કાંઈ ભૂલ ચૂકથી પાપ થઈ ગયું હોય આપણાથી, એ બધામાંથી આપણને મુક્તિ મળે બે હાથની તાળી પાડીએ. પછી નકરું ચીન ટપાક ડમડમ એમાં ન રહેવાય ભાઈ. કંઈક પરમાત્માના નામ માથે બે હાથની તાળી પાડી હોય તો કઈ ભૂલ ચૂકથી જે કઈ પાપ દોષ થયા હોય ને એની અંદરથી આપણને મુક્તિ મળે. એટલે બધાને વિનંતી કરું, બે હાથની તાળી સાથે ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ આજની ધૂનમાં અમારે કાનજીભાઈ આંબલા વાળા તરફથી અહીંયા 2101 રૂપિયા અમારી ગૌશાળાને દાન આવે છે. મારા વાળા વધાવો જોરદાર તાળીઓના દાનથી. બીજા એવા અમારે પરેશભાઈ આંબલા એમના તરફથી પણ 2101 રૂપિયા અમારી ગૌશાળાને દાન આવે છે. વધાવો જોરદાર તાળીના દાનથી. બીજા અમારે દલસુખભાઈ માંડવિલાસ એમના તરફથી 1101 રૂપિયા અમારી ગૌશાળાને દાન આવે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. બિપિનભાઈ માંડવિલાસ એમના તરફથી અહીંયા 1501 રૂપિયા અમારી ગૌશાળાને દાન આવે છે. વધાવો જોરદાર તાળીઓથી. રાકેશભાઈ જમણવાવ એમના તરફથી પણ અહીંયા 1101 રૂપિયા વધાવો, એમને પણ જોરદાર તાળીઓના દાનથી. એવા મોહિતભાઈ આવતડ એમના તરફથી પણ 1101 રૂપિયા, એમને પણ જોરદાર તાળીના દાગથી વધાવો.
મુકેશભાઈ બુઢણા, અમારે મુકેશભાઈ બુઢણા તરફથી પણ 1101 રૂપિયા અમારી ગૌશાળાને દાન આવે છે મારા વાલા. જોરદાર તાળીઓના દાગ સાથે. ભરતભાઈ જમણવાવ એમના તરફથી પણ 501 રૂપિયો. કેતનભાઈ મણાર એમના તરફથી પણ 501 રૂપિયો. ભવાનભાઈ વિકળિયા તરફથી 1101 રૂપિયો. વધાવો જોરદાર તાળીઓના દાગથી. ધર્મેશભાઈ ટીંબા એમના તરફથી પણ 1101 રૂપિયો. નીતિનભાઈ રતનપર તરફથી પણ 1101 રૂપિયો. જિગ્નેશભાઈ ગારિયાધાર તરફથી પણ 1101 રૂપિયો અને વલ્લભભાઈ ટીંબી તરફથી પણ 1101 રૂપિયો. વધાવો બધા દાતાઓને જોરદાર તાળીઓના દાગથી. અમારે તિરુપતિ સોસાયટી એમનું મહિલા અમારે ગોપી મંડળ ગોપી મંડળ એમના તરફથી 1101 રૂપિયો અમારી ગૌશાળાને દાન આવે છે મારા વાલા. વધાવો જોરદાર તાળીઓના દાગથી. કારણ કે મીરા કહે મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ. એક પરમાર્થનું કાર્ય હોય ને એમાં મને માંગતા બાપુ લાજ ના આવે. કારણ કે તમારા દ્વારા જે કાંઈ રકમ સઘળી ભેગી થાય, રકમ સઘળી ભેગી થાય, આ ધૂન મંડળમાંથી કોઈ સભ્યો એમના ખિસ્સામાં નથી નાખવાના કે કોઈ સાઉન્ડ વાળા કે કોઈ કલાકાર મિત્રો આમાંથી કોઈ ખિસ્સામાં નથી નાખવાના. જે કઈ અહીંયા સઘળી રકમ ભેગી થાય તમામે તમામ રૂપિયો ગૌશાળાની અંદર, અન્ન ક્ષેત્રની અંદર અને પક્ષીઓની ચણમાં વપરાવાના છે મારા વાલા. એટલે જ્યાં તમને એમ થાય કે અહીંયા 5 રૂપિયા દેવા જેવું ઠેકાણું છે તો આપજો. એટલે અરે માધવ તારી મેળીમાં બોલે વીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. બને એટલી મહેનત કરજો. અમારે કડતાલ વાળા ભાઈઓની ફરમાઈશ છે એટલે એમની ફરમાઈશ ને માન આપો. રમતી આવે માડી રમતી આવે, રમતી આવે માડી રમતી આવે, મારી ગળધરાની થોડી યાર રમતી આવે માં. રમતી આવે માડી રમતી આવે, રમતી આવે માવડી રમતી આવે માં.
ધરાની ઘોડિયાર રમતી આવે માં મારી ખમા ભુવા ધૂણે માના ભુવા ધૂણે માના ભુવા ધૂણે મારી ઘોડિયાર માતના ભુવા રમતી આવે માડી રમતી આવે માડી રમતી આવે મારી ઘોડિયાર દેવ યાદ રમતી આવે માં મોર બોલે દાદા ગણપતિના રાજમાં મારી મથરાડી નો રોદો 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 ડુંગરા ભાખલા ચરતો સરતો ડુંગરા ભાખલા ચરતો રોજો પાલર પાણી પીતો મારી
હરી વિના હવે ના રે વાય રે ઓઢવા રાય રે અમને હરી વિના હવે ના રે વાય રે ઓઢવા રાય રે અમને આ કાઠે ગંગાવાલા ઓલે કાઠે જમના આ કાઠે ગંગાવાલા ઓલે કાઠે જમના વચ્ચોમાં તે ગોકુળિયું ગામ રે ઓઢવા રાય રે અમને વચ્ચોમાં તે ગોકુળ ગામ રે ઓઢવા રાય રે અમને ઓઢવા રાય રે અમને ઓઢવા રાય રે અમને ઓઢવા રાય રે પ્રેમથી બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. એવા નિકુંજભાઈ ગારિયાધાર એમના તરફથી 501 રૂપિયા અમારી ગૌશાળાને અનુદાન આવે છે. વધાવો જોરદાર તાળીઓના દાગથી. બીજા 1101 રૂપિયા રામ ભરોસે એમને પણ જોરદાર તાળીઓના દાગથી વધાવો. અરવિંદભાઈ રામણકા એમના તરફથી પણ 501 રૂપિયો. રમેશભાઈ માનવિલાસ એમના તરફથી પણ 501 રૂપિયો. એવા અમારે કાળુભાઈ દેવરાજભાઈ આવા દાતાઓને એકવાર જોરદાર તાળીઓના દાગથી વધાવો મારા વાલા. કાળુભાઈ દેવરાજભાઈ હસ્તક અમારે અશ્વિનભાઈ બજુડ 11,101 રૂપિયો અમારી ગૌશાળા અનુદાન આમના તરફથી આવે છે. વધાવો કાળુભાઈને જોરદાર તાળીઓના દાગથી. કાળુભાઈ દેવરાજભાઈ એમના તરફથી 11,001 રૂપિયો. ધન્યવાદ. બીજા એવા અમારે હરેશભાઈ 111 નંબર એમના તરફથી પણ 501 રૂપિયો. રમેશભાઈ 116 નંબર એમના તરફથી પણ 501 રૂપિયો. જીવરાજભાઈ 141 નંબર એમના તરફથી પણ 501 રૂપિયો. વધાવો જોરદાર તાળીઓના દાગથી. બધાય ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે કે જેમ બેઠા છો એમ પોતપોતાના સ્થાને બેઠા રહેજો. 10-15 મિનિટનો વિરામ છે. આપણે કડતાલુવાળા ભાઈઓ પોરો ખાઈ લઈ, ચા પાણી પી લઈ, ત્યાર પછી આપણા ધૂળના બીજા દોર તરફ જવું છે. એટલે જેમ બેઠા છો એમ બધા બેઠા રહેજો એવી ખાસ નમ્ર વિનંતી. જે કોઈ ભાઈઓ બહેનો માતાઓ બાળકો વડીલો કોઈને અહીંયા લખાવાની ઈચ્છા હોય ફૂલ નહીં તો ફૂલની પાખડી તો અમારે પરેશભાઈ આંબલાવાળાને મળી લેવા ખાસ નમ્ર વિનંતી. જે કોઈને અહીંયા આપવાની ઈચ્છા હોય તો અમારે પરેશભાઈ આંબલાવાળાની મુલાકાત કરજો મારા વાલા. મારે હાવ મોનોમાં જ ગાવાની ટેવ છે. સમજાય તમારું?